તો હાલો મિત્રો, યુટ્યુબ શોર્ટ વિડીયોની ચેનલ મોનોટાઇઝન કઈ રીતે કરવી. યુટ્યુબની એક નવી અપડેટ આવેલી છે. તમને ખ્યાલ હોય તો 500 સબસ્ક્રાઇબ, 3000 વોચ ટાઈમ અથવા 3 મિલિયન શોર્ટ વિડીયોનો વ્યૂઝ હોય ને તો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે છે. હવે એ પ્રોસેસ તમારી પૂરી થઈ ગઈ છે તો તમારે કેવી રીતે મોનોટાઇઝન અપ્લાય કરવાનું છે. તો ખાસ મિત્રો વિડીયોની અંદર બને રહેજો. ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો આપણી ચેનલની અંદર હંમેશના જેમ આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવી માહિતી તમને આપવામાં આવે છે. યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી ગુજરાતી ભાષાની અંદર. તો ચેનલની અંદર મિત્રો ખાસ નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગુગા 1000થી વધુ વિડીયો તમને યુટ્યુબ ચેનલને લગતા ટોટલ વિડીયો તમને મળી રહેશે. તો મિત્રો વાત કરીએ મિત્રો શોર્ટ વિડીયો ચેનલ મોનોટાઇઝન જે અપ્લાય કરવાનું છે. જો તમારા 500 સબસ્ક્રાઇબ થઈ ગયા છે અને અથવા 3000 વોચ ટાઈમ થઈ ગયો છે અથવા તમારા 3 મિલિયન વ્યૂઝ થઈ ગયા છે અને તમારે મોનોટાઇઝન અપ્લાય કરવાનું તમને ઓપ્શન મળ્યું છે તો તમે મોનોટાઇઝન અપ્લાય માટે કઈ રીતે કરશો. અને બીજું કે તમને ખાસ વિનંતી કીધું કે આજે અપ્લાય મોનોટાઇઝનમાં એની અંદર આપણને એડ દ્વારા આપણને કંઈ પણ પૈસા મળતા નથી. પણ આ તો મેં તમને ખાલી લાઈવ અપ્લાય કઈ રીતે કરવાનું છે ને એના માટે વિડીયો બનાવી છે. તો નેક્સ્ટ વિડીયો આપણે એની પણ બનાવીશું કે જે આ ઓપ્શનની અંદર જે અપડેટની અંદર આપણી ચેનલ આ જે શોર્ટ વિડીયોની મોનોટાઇઝન અપ્લાય કરી રહ્યા છે શું એની અંદર આપણને કઈ રીતે પૈસા મળવાના છે એની પણ આપણે 100% વિડીયો બનાવીશું. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા મારા કમ્પ્લીટ 3 મિલિયન થઈ ગયા છે, મતલબ વ્યૂઝ બરાબર. અને સબસ્ક્રાઈબ તો મિત્રો ઘણા છે. તો મારે અપ્લાય કરવું છે શોર્ટ વિડીયોની દાખલા તરીકે. તો તમને એક ઓપ્શન મળશે અરજી કરવા વિશે વધુ જાણો, બરાબર છે. તો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે અને અત્યારે લખ્યું છે હમણાં અરજી કરો, એ ટાઈપનું તમને અહીંયા ઓપ્શન મળે છે. તો આપણે હમણાં અરજી કરો એની પર કાળી પટ્ટી ઉપર મિત્રો આપણે દાખલા તરીકે ક્લિક કર્યું છે. તો પહેલું સ્ટેપ અહીંયા શું કહેવા માગે છે તો તમને જોઈ લો ડાયરેક્ટ રિવ્યૂ શરૂ કરો. તો પહેલાં મિત્રો શરૂ કરવા માટે જોઈ લો અને તમને આ ટાઈપનું ઓપ્શન મળે એટલે તમને અહીંયા જે ઓપ્શન પહેલી ઓપ્શન છે શરૂ કરો એક ઓપ્શન લખેલું છે એની પર તમારે ખાસ ક્લિક કરવાનું છે. જેવું તમે એની પર ક્લિક કરશો એટલે તમને મોનોટાઇઝનની જે પોલિસી છે ને તમારી સામે આ ટાઈપની મિત્રો પેજ આવશે. તમારે જો વાંચવી હોય તો આખી પોલિસી વાંચી શકો છો, શું કહેવા માગે છે, એની પોલિસી શું છે અને કઈ રીતે તમે એની અંદર પાર્ટનર બની શકો છો અને યુટ્યુબ તરફથી તમે કઈ રીતે પૈસા કમાણી કરી શકો છો એની બધી જ માહિતી તમને અહીંયા લખેલી જોવા મળશે. તો આવી રીતે થોડા નીચે જશો એટલે તમને અહીંયા સૌથી નીચે એક ઓપ્શન તમને મળશે, આ એક બોક્સ એની પર તમારે મિત્રો ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો જે સ્વીકાર કરો એની પર આપણે ક્લિક કરી લેવાનું છે. તો જે તમારું પહેલું સ્ટેપ છે ને મિત્રો ડન થઈ જશે. તો લાઈવ પ્રૂફ સાથે વિડીયો બનાવી રહ્યો છું મિત્રો, ખાસ વિડીયોની અંદર ધ્યાન આપજો. તો જુઓ પહેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજા નંબરમાં મિત્રો સમજી લો કે તમારી પાસે પહેલેથી એક એડસન બનાવેલું છે અને તમારે નવું એડસન નથી બનાવવું ને આ ચેનલને એનાથી લિંક કરવી છે તો આપણે કઈ રીતે કરી શકીએ. અહીં ગેટ સ્ટાર્ટ લખેલું બતાવે છે તો એને ગેટ સ્ટાર્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ. જો એની પ્રોસેસ આગળની છે તો જે આપણે YT સ્ટુડિયો ઉપરથી અપલોડ કર્યું છે એ જ ઓપ્શન આપણે તમને રીડાયરેક્ટ કરવામાં આવે છે. તો અહીંયાથી આપણે જો પહેલા જ નંબરનું આપણે ઓપ્શન ક્લિક કરી લઈએ. જો અહીંયા સ્ટાર્ટ ઉપર ક્લિક કરીને તો આની ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે જો અહીંયા આ રીતે તમને ઓપ્શન મળે છે. તો અહીંયા આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દીધું છે. વિડીયો ખાસ મિત્રો જુઓ કારણ કે YT સ્ટુડિયો ઉપરથી જે આપણે અપ્લાય કર્યું છે ને એ કમ્પ્લીટ છે. પણ એમાં તમને એવું કીધું કે જે YT સ્ટુડિયોનું એપ છે ને એ મિત્રો કમ્પ્લીટ મોનોટાઇઝન કરવા ટાઈમે અપ્લાય મતલબ સપોર્ટ નથી કરતું. ડાયરેક્ટલી તમને ક્રોમ બ્રાઉઝરમાં લાવ્યું છે ઓટોમેટિકલી. તો આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે. હવે આગળની જે પ્રોસેસ છે એ શું આવે છે જુઓ મિત્રો. વિડીયો ભલે થોડી લાંબી બને છે બાકી ઘરે બેઠા તમે ચેનલને મોનોટાઇઝ કરી શકો છો કમ્પ્લીટ ટેન્શન વગર. તો અહીંયા મારી પાસે પહેલેથી એડસન છે એની પર મેં ક્લિક કરી લીધું છે. જુઓ તમે અહીંયા તો જે પહેલું મારી પાસે એકાઉન્ટ છે જે એકાઉન્ટ ઉપર મેં ક્લિક કર્યું છે જેથી મિત્રો મારી પાસે એડસન પહેલેથી બનાવેલું છે એટલે આપણે બીજામાં પ્રોસેસ નથી કરવાની. તો આપણે થોડી વાર રાહ જોવાની છે. ખાસ મિત્રો ધ્યાન આપવાની છે ઉપરા ઉપર તમે કોઈ પણ ડોક્યુમેન્ટ અપલોડ કે કોઈ પણ જે લખણ કે એડ્રેસ લખી રહ્યા છો તો ઉપરા ઉપર તમારે કોઈ પ્રોસેસ નથી કરવાની. જો ઉપરા ઉપર તમે કોઈ પ્રોસેસ કરો છો ને ત્યારે જ આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થાય છે મિત્રો. એટલે ખાસ વિનંતી કરું છું કોઈ પણ જે પણ તમે મોનોટાઇઝનના સમયે જે પણ કામ કરી રહ્યા છો ને ઉપરા ઉપર તમારે કોઈ પણ કામ કરવાનું નથી. તો જુઓ મિત્રો અહીંયા પ્રોસેસ આપણી આ કમ્પ્લીટ થઈ ગઈ છે. જે આગળની પ્રોસેસ કઈ આવી છે આવી રીતે તમને એડસન ઓપ્શન કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કર્યું, સેટઅપ યુ અકાઉન્ટ લખ્યું છે એની ઉપર પણ આપણે ક્લિક કરી લીધું છે. હવે જે આગળની પ્રોસેસ છે એ શું આવે છે એ તમે જુઓ અહીંયા. તો તમને રીડાયરેક્ટ કરવામાં આવ્યા છે. થોડી રાહ જોવાની છે. આપણે અહીંયા કાંઈ ક્લિક નથી કરવાનું, આપણે થોડીક રાહ જોવાની છે. જુઓ તમે અહીંયા ઓટોમેટિક રીડાયરેક્ટ કરવામાં આવશે. તો ખાસ મિત્રો જુઓ ઓટોમેટિક રીડાયરેક્ટ કરી દીધું છે.
હવે અહીંયા આપણે કોઈ પણ મહેનત નથી કરવાની, તમારે છે ને ઓટોમેટિક પ્રોસેસ અહીંયા ચાલુ થઈ જશે, તમારે કંઈ પણ એની અંદર હાલ સેટિંગ નથી કરવાનું. જો આવતીકાલે તમારે ચેક કરવાનું, જો અહીંયા એડસનનું કમ્પ્લીટ સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું છે, મારે નવું એડસન નથી બનાવવું પડ્યું, જે મારી પાસે જૂનું અકાઉન્ટ છે એની ઉપર મેં ક્લિક કર્યું છે. અને ત્રીજા નંબરનું સ્ટેપ છે ને એ હવે તમારી વિડીયો ચેક કરશે યુટ્યુબ, અને ચેક કર્યા પછી 12 કલાક 4 કલાક કે 6 કલાક પછી તમને એક ઈમેલ આવશે કોંગ્રેચ્યુલેશનનો તમારે, અને એ ચેનલ તમારી મોનોટાઈઝ થઈ ગઈ છે. જો કોઈ પ્રોબ્લેમ હશે તો એ પ્રોબ્લેમ તમને અહીંયા જોવા મળી રહેશે. તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે. વધુ માહિતી માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેકનિકલ જય ગોવા, જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.